સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. ઉપાસનાના માર્ગમાં પણ આપ જાણો છો કે સર્વોપરી, કરતા, સાકાર અને પ્રગટ, આ ચાર વસ્તુની દ્રઢતા આપણે થવી જોઈએ. એ દ્રઢતા જેટલી આપણને આગું પાછું હોય એટલું આપણું કાચું રહી જાય. અને એ વાત બરોબર, શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે અને એ સાકાર મૂર્તિ છે. ભગવાન કદાપી નિરાકાર નથી. કેટલા નિરાકારના ગ્રંથો, બીજું ત્રીજું વાતો કરનારા છે ને ઘણા સમાજમાં ઘણા ધર્મો નિરાકાર ઉપર છે. પણ શ્રીજી મહારાજે સ્વયં કહ્યું કે આ સાકારની વસ્તુ પોતે રહી. અને પોતે કહ્યું હું એક અક્ષરધામની મૂર્તિને પણ હું દેખું છું. એટલે જ્યારે મૂર્તિ ત્યાં દેખતા છે સાકાર છે, પોતે પણ આકાર સાકાર છે. તો કહેવાનું શું છે કે એમ આપણે બધા આની સાકારની વસ્તુ પર તો આપણે બહુ જાણીએ છીએ, પણ એ વસ્તુની દ્રઢતા ક્યારેક કંઈકના શબ્દો સાંભળીએ ત્યારે ફરી જાય બધું. કારણ કે આપણે અભ્યાસ કરતા હોય, પુસ્તકો વાંચતા હોય, બીજા ત્રીજા પુસ્તકો વાંચીએ તો એમાં લેવાઈ જવાય કે આ બરાબર હશે, કે આ મહારાજે કહ્યું. પણ મહારાજનામાં વિશ્વાસ 100%. શ્રીજી મહારાજ બોલ્યા એ સ્વામી કહ્યું આપણે બરાબર. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ જે બોલ્યા એ આપણે માટે વેદ વાક્ય. એની અંદર અક્ષરને પુરુષોત્તમની ઉપાસના સાચી છે અને એમને કર્યું છે એટલે સાચું જ છે. પછી એના ઉપર આપણે મંડી જ પડવાનું હોય કે એ જ બરાબર છે ને એ જ સાચી વાત છે. પછી ગમે એટલા શબ્દો સાંભળીએ, ગમે એટલા શાસ્ત્રો સાંભળીએ, ગમે તેની વાતો સાંભળીએ તો આપણું મન ડગમગ થાય નહીં. એટલે એ પ્રમાણે ઉપાસનામાં પણ ફેર ન પડીએ. અને ઉપાસનામાં ફેર પડી જાય. સર્વોપરી કંઈક ના ભાઈ ભગવાને કૃષ્ણની વાત કરી છે, ફલાની વાત કરી છે, ઢીકની વાત, બધી વાતો કરી છે, સાચી છે. આપણે શાસ્ત્રો સાચા છે, બોલ્યા છે લોકોએ સાચું છે. પણ આપણે માટે વેદ વાક્ય ભગવાન શ્રીજી મહારાજ એમને પોતે કહ્યું હું સર્વોપરી સર્વ અવતારી છું. અને એ વાત આપણે દ્રઢ કરવી જોઈએ. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ જે સિદ્ધાંત આપ્યો છે એ સિદ્ધાંત પણ એટલો જ સાચો છે. એમાં બરાબર દ્રઢતાપૂર્વક જ આપણે વાત કરવી જોઈએ. સાંભળે કોઈની ગમે એટલી વાત સાંભળીએ તેમાં મન ડગમગ થવું જોઈએ કે નથી, કે નહીં હોય, કે શું હશે, કેમ હશે. ભલે જવાબ ના આપી શકો તો કાંઈ નહીં, પણ મનમાં તો દ્રઢતા રહેવી જોઈએ. કદાચ આપણે જવાબ સામો માણસ એટલો બધો એ હોય તો આપણે જવાબ સારી રીતે ના આપી શકીએ તો આપણું મન થાય કે સર્વ ખોટું હતું એટલે આપણે જવાબ ના આપી શકાય. પણ આપણું મનમાં ડગમગાટ હોય તો જવાબ પણ ના આપી શકીએ અને મન ડગમગી જાય. પણ એ છે સ્વામી એટલે ન સમજાઈ શકીએ તો એ વાંધો નથી. અને એને ગમે તેટલી વાતો સાંભળીએ એનો જવાબ ના આપી વાંધો નથી. પણ આપણા મનની અંદર તો નિશ્ચય હોય છે કે આ બરાબર જ છે. એ જે સિદ્ધાંત આપ્યો છે સાચો છે. અને શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ પણ સાચા છે. આ સત્સંગ એ સાચો છે, એમાં કોઈ વસ્તુનો વાંધો નથી. તો આપણું મન પછી ફરે નહીં અને મનમાં ઢીલાસ ના આવી જાય. નહીં તો કેટલુંક સારી વાતો સાંભળીએ શાસ્ત્રોની, બીજાની, ત્રીજાની, તોય મન ઢીલું પડી જાય કે આપણે આ માર્ગે ચાલ્યા પણ બરાબર નથી, નહીં હોય, કદાચ નહીં હોય, નહીં સાચો જ છે. એ વસ્તુની અંદર આપણે પૂરેપૂરા વિચાર થાય તો કહેવાનું છે મહારાજના વખતનો જે સંતો છે એમને એક જ વસ્તુ, શ્રીજી મહારાજ ભગવાન સાક્ષાત છે, સર્વોપરી છે, તો એની અંદર એમને કોઈ દિવસ મન પાછું પડ્યું નહીં. અને બધી રીતે આજે લોકોની અંદર પણ મહારાજનું સર્વોપરીપણું પ્રવૃત્ત થઈ ગયું છે. અને થઈ ગયું કાઠી દરબારનું કહ્યું તો છે મહારાજ બીજું કંઈ સમજતા નથી. તમે ભગવાન સાક્ષાત છો, અન્નદાતા, મારા કલ્યાણદાતા છો, એટલું સમજીએ. મારે કે એટલું જ સમજવાનું, બીજું કાંઈ નહીં. શું બીજું કંઈ સમજાય ના સમજાય એનો કંઈ વાંધો નથી અને ના વાત થઈ શકે તેનો વાંધો, પણ એટલું જીવમાં સમજાય છે તો પછી કોઈ વાંધો આવવાનો નથી. જેને સ્વરૂપ નિષ્ઠા આપણે પણ કહીએ છીએ. તો એ સ્વરૂપ નિષ્ઠાની પણ મહારાજે વાત કરી કે એટલું જો સમજાશે તો બધું સંપૂર્ણ થઈ જશે. કારણ કે સ્વરૂપ નિષ્ઠા એ મુખ્ય, કારણ કે એમાં જેટલી કચાશ રહી જાય તો ઘણો મોટો ફેર પડી જાય અને મુશ્કેલી પણ આવે. તો શું કે ધર્મનિષ્ઠા છે, સ્વરૂપ નિષ્ઠાની વાત કરીએ તો ધર્મનિષ્ઠાને ઘસારો આવે, પણ એવું નથી. તમે જો સ્વરૂપ નિષ્ઠા સાચી હોય તો ધર્મમાં કોઈ દિવસ ઘસારો આવે નહીં અને એ પણ એની અંદર આવી જ જાય. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ છે, હવે એ બધાની અંદર આપણે કોઈ ધર્મનો ઘસારો જોયો, ગુણાત્યાન સ્વામીમાં ધર્મનો ઘસારો જોયો. કારણ સર્વોપરી નિષ્ઠાની વાત કરતા હતા. મહારાજ સર્વોપરી છે બધી વાત કરતા હતા, પણ ધર્મમાં શિથિલતા આવી કોઈ દિવસ કે નહીં. એટલું જ ધ્યાન, સાધુતા, નિયમ, ધર્મ, આજ્ઞા, ઉપાસના દ્રઢ જ હતી એમને. તો કહેવાનું શું છે કે એ કેટલીક વખત એમ થાય કે આપણે સર્વોપરી વાત કરતા ધર્મને ઘસારો આવે. પણ જો કે સ્વામી કે મારા જેને બરાબર નિષ્ઠા ધરતા હોય એ ભગવાનની આજ્ઞા લોપે જ નહીં, ભગવાનની આજ્ઞાને પાડે જ અને એમાં એની રુચિ હોય જ, એટલે એ ઘસારો આવતો નથી. પણ છતાં સ્વામી કહે છે કે સ્વરૂપ નિષ્ઠા એ બહુ પાકી આપણી જોઈએ અને એ નિષ્ઠા હોય તો કોઈ જાતનો વાંધો આવે નહીં.
અને નિશાન આપણું છે કે મહારાજ આપણું નિશાન છે, તો એ નિશાન સહેજે જ આપણા જીવનમાં દ્રઢ રહેશે. તો આવો જે અવસર આવ્યો છે એ અવસર આપણે સાચવીનો. અને જોગીમાન કહેતા અવસર આવ્યો રણ રમવાતનો, એવો છે રણ રમવાનો. એટલે યુદ્ધની અંદર જેમ આવે તો સુરવીર માણસો રાજી થાય, એમ આપણી ઉપર કંઈ આવી રીતની કંઈ આવી જાય વાતો તો આપણે રાજી થવું જોઈએ કે આમાં કંઈ વાંધો નથી, મારા દયાથી બધું સારું થઈ છે, જોગીમાની ઈચ્છાથી બધું સારું થઈ છે, ભગવાન સર્વ કરતા છે અને એ પ્રગટ રહીને આપણું કાર્ય કરે છે. એ જે આપણી નિષ્ઠાની વસ્તુ છે તો વાંધો ના આવે, કારણ કે કરતાપણું એનું છે. પછી આપણે શું મનમાં શિથિલતા લાવી, થયું ના થયું, ઘણા વખત થાય નાય થાય, અને ઘણી વખત આપણને બધી રીતની મુશ્કેલીઓ પણ આવે, પણ એ સારું થવાનું છે. ના થાય તો આપણા સારા માટે, થાય તો આપણે સારા માટે. કદાચ જે કંઈ કામ હોય અને આપણે ધાર્યું છે પણ ના થયું, પણ એમાં કંઈક મુશ્કેલીઓ, કંઈક ઉપાધિઓ, કંઈક બધું આવવાનું હોય, એ આપણે ક્યાં જાણીએ. પણ ભગવાન છે એ કરે છે, સાચું છે, સર્વ કરતા જ છે ભગવાન. એ પણ ઘણા વખત એમાં પણ આપણે એ શિથિલતા આવી જાય કે આપણે આવું બધું સારું સત્સંગનું કાર્ય કરતા બધું કરતા હતા, કેમ એમાં વિઘ્ન આવ્યું કે આ બધું વચ્ચે આપણે નહીં કે ગાંધીનગરમાં થયું ને વરસાદ વરસ્યો ને કેમ બધું વિઘ્ન થયું, ભગવાન ભજવાનું હતું, આટલા બધા માણસો હતા. એ થયું છે એ સારું છે, એમાં કસોટી છે. ત્યાં તમે પાછા સુરવીર થઈને પાછું એક રાતમાં જ ઊભું કરી નાખ્યું, એક દિવસમાં જ ઊભું કર્યું. તો કહેવાનું શું છે કે એ બધાની અંદર પણ ભગવાનનું કરતાપણું જો હોય તો મનની અંદર કોઈ દિવસ મોરપ પણ આવે અને કોઈ દાડો કોઈ વિચાર પણ બીજો આવે નહીં. તો અવસર જે આપણને મળ્યો છે તો એ અવસર આવ્યો રણરમવા કે આ વખતે આ દેહ કરીને એક દૃઢ સંકલ્પ કરો કે મહારાજના ધામમાં જવું છે, મહારાજને રાજી કરવા છે. એ સિવાય બીજો કોઈ વિચાર કરવો નથી. જગતનો, માયાનો, સંસારનો, ખાવાનો, પીવાનો, બીજું ત્રીજું દેહ સામે દ્રષ્ટિ જ નહીં, ભગવાનને રાજી કરવા સામે દ્રષ્ટિ છે. એટલે એની અંદર બધું થઈ અવસર સચવાઈ ગયો. તો આ દેહ કરીને આપણે એવું કરવું છે કે મહારાજ રાજી થઈ જાય અને આપણું કલ્યાણ થઈ, એટલે અવસરો સચવાઈ જાય. આવો અવસર શું, શરીર આ મળ્યું છે, શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ મળ્યા અને ભગવાન શ્રીજી મહારાજનો આશરો થયો, આ આપણે માટે મોટા મોટો અવસર અને મોટા મોટી પ્રાપ્તિ છે. એટલે જેને કે જોગીભાઈ કહે આપણા તુલ્ય ભાગ્યશાળી માનો બીજાને એ જ ભૂલ છે. એક વખત બીજાને ભાગશાળી માણીએ તો હો આ બધા કેટલા મોટા ભાગશાળી, કોઈને પૈસા, કોઈની સમૃદ્ધિ, કોઈનું બીજું ત્રીજું, તો એની અંદર એ થઈ જાય. મહારાજને સ્વામી એવી વસ્તુ ક્યાંય મળવાની છે? ભગવાન શ્રીજી મહારાજનો આશરો કંઈ છે? ભવિષ્ય જોગી મહારાજ જેવા સાધુ કોઈ છે? શાસ્ત્રી મહારાજ જેવા કોઈ છે? એ આપણે વિચાર કરવાનો છે. બીજું બધું એ છે, પણ ભલે અવ્યવસ્થિત હશે, બધું આડું છે, ફલાણું છે, ઢીકણું હશે, પણ જે મોક્ષની બાબત, કલ્યાણની બાબત છે એવા પુરુષો ક્યાંય નથી. શાસ્ત્રી મહારાજે શું કહ્યું કે જોગી મહારાજ જેવા અનંત કોટી બ્રહ્માંડમાં સાધુ નથી. અનંત કોટી બ્રહ્માંડની અંદર એવા મળવા કઠણ. ગુણાતાન સ્વામી ઓલા હરિદાસ દિવાનને કહ્યું સાધુ લાવજો આવા. તો ગમે બધું ફર્યા હર્યા, જોયા કર્યા, પણ બધે જોયા, જાડા પહોળા, ઊંચા લાંબા ટૂંકા બધા, પણ એની અંદર કંઈ દેખાયું નહીં. બધામાં કંઈક ને કંઈક એને ગૌણ દેખાયું. ત્યાં સ્વામીને આવીને કહ્યું કે સ્વામિનારાયણને ત્યાં આવા સાધન ધનશ્રીના ત્યાં આવ્યું, આજ્ઞા ઉપાસનાના પાલક, એવા તો અહીંયા જ છે, બીજે ક્યાંય નથી. ત્યારે કહેવાનું છે એ રીતે આપણે બડા ભાગ્યશાળી છે કે જે ભગવાન શ્રીજી મહારાજને આશ્રય છે એવું બીજે ક્યાંય બ્રહ્માંડમાં નથી. કારણ કે ફાંકીને ફૂકડો ફરવા જેવું નથી. એની અંદર બધી કોઈ મીઠાશ નથી, એની અંદર કોઈ આપણે સ્વાદિષ્ટ પણ નથી. સ્વાદ કરતો ભગવાનનો છે, શ્રીજી મહારાજનો છે, શાસ્ત્રી મહારાજનો છે, અને આનંદ પણ એમનો છે. આપણને આનંદ જો હોય તો પણ એમનો છે. એમના થકી જ આપણને આનંદ આવે છે, એમના થકી સુખ આપણને આવે છે. ખાવા પીવાથી કંઈ સુખ આવતું નથી. ભગવાનનું ભજન છે, કથા છે, વાર્તા છે, એનાથી સુખ છે. એટલે મૂળ વસ્તુ ઉપર આપણી જો નિશાન હોય તો પછી આપણને બીજી બધી વસ્તુ ગૌણ લાગે, કે પછી બીજી વસ્તુની અંદર આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં. એવો સરસ આપણને આ અવસર પ્રાપ્ત મહારાજની દયાથી થયો છે. તો એ અવસર આપણે સાચવી લેવાનો છે. આ દેહ કરીને ગમે તેટલી મુશ્કેલી, દુઃખ, સુખ, બીજું ત્રીજું થાય આંતરિક કે બહાર, પણ છતાંય આ સંપ્રદાયમાં રહીને મહારાજને રાજી કરીને આજ્ઞા ઉપાસના દૃઢતા કરીને આપણે સર્વ પ્રકારે સુખિયા થવું છે. એવો દ્રઢાવ એક પાક્કો જ રાખવો. પાક્કો દ્રઢાવ હોય તો પછી આપણને વાંધો નહીં આવે. તો બધો આપણો આ અવસર છે તો આ સચવાઈ જાય. મહારાજ સ્વામી મળ્યા છે એનો કેફ રાખો, એનો આપણે મનમાં આનંદ રાખવો, અને આપણે માટે આ એ એમનો રાજીપો છે ને થશે
એટલે મનમાં ગમે તેટલું ગમે તે વિચારો બીજું ત્રીજું આવે પણ એને શું કે મારી મચડીને મનનું ધાર્યું મૂકીને ભગવાનને સંતનું ધાર્યું થાય એવા ઉપાય વિચાર કરવા એવું બળ મારા સર્વને આપે એ પ્રાર્થના.